આજરોજ મહુવા નગરપાલિકાના જે ડ્રેનેજ વિભાગના સફાઈ કામદારો છે તેની માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખાસ કરીને આ કામગીરી ખૂબ જોખમવાળી હોય અને ડેન્જરસ રીતે ગણાતી હોય તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ આ જે 19 કે 20 કર્મચારીઓ છે તેને તાત્કાલિક ચોથા વર્ગના કર્મચારી ગણવા જોઈએ અને એને તાત્કાલિક લાભ આપવો જોઈએ કે 20-25 વર્ષથી આ લોકો રોજંદારમાં કામગીરી કરે છે તો આને તાત્કાલિક ધોરણે કાયમી કરવામાં આવે. જો આ લોકોનું કોઈ પણ કાગળ જે અત્યારે આપેલ છે આવેદનપત્ર તેની નોંધ લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલન કરવાની પણ ફરજ પડશે.